મિત્રો મારી પાછળ જુઓ છો કે અત્યારે એટલો વરસાદી અહીંયા માહોલ છે અને અમે ઊભા છીએ ત્રિશુળિયા ઘાટ કને અને મારી પાછળ જુઓ પહાડ ઉપરથી જે વાદળ ઘસાઈને જઈ રહ્યા છે એવું દ્રશ્ય લાગે છે કે ખરેખર અંબાજી જવું અને આવો માહોલ હોવો એ ખરેખર કોઈ જન્નતથી કમ નથી. ભગવાનને જાણે સ્વર્ગ ધરતી ઉપર ઉતારી દીધું હોય એવો અદ્ભુત નજારો મારી પાછળ આવી રહ્યો છે અને હજી વરસાદ ચાલુ જ હતો. બસ 2 મિનિટમાં થોડો ઓછો વરસાદ થયો અને મેં તમને દ્રશ્ય બતાવે છે. મારી પાછળ વાનર સેના બેઠી છે અને લગભગ 500,000 ફૂટની આ પાછળ ખીણ છે અને દૂર દૂર ઘર દેખાઈ રહ્યા છે. શાયદ આદિવાસી ભાઈઓના હશે. એમની જિંદગી કાંઈ ભાઈ અલગ જ છે. કેમ કે એક સમય અહીંયાથી સિંગલ પટ્ટી રસ્તો હતો અને લોકો બીયા હતા, પણ માતાજીની દયાથી આ સ્વર્ગથી સોહામણી ધરતી અને ચાલુ આવો માહોલ જોઈએ તો પછી એમાં જિંદગીમાં કાંઈ ન ઘટે. જાણે જિંદગીના દિવસો વધી જતા હોય એવી ફિલિંગ અહીંયા આવી રહી છે. અત્યારે બપોરનો સમય છે, પણ ખરેખર જે નજારો જોઈને અત્યારે એવું ફિલિંગ આવી રહ્યું છે કે ના ભાઈના દિવસ નહીં પણ અત્યારે સંધ્યાનો સમય થઈ ગયો છે અને જે પહાડોની અંદરથી જે આદિવાસી કે ભીલ કે અન્ય કોઈ સમાજ હોય ત્યાં નાના નાના ઘરો અને નાના નાના ખેતરો અને એમની જે સંસ્કાર સંસ્કૃતિ અને ત્યાંનું જે આખું કલ્ચર અલગ જ આખું ફીલ કરાવે છે. અને બધાય સમય આવો પણ ચોમાસા જેવી મજા તો વાલા અહીંયા છે એવી શાયદ આજુબાજુ જે ક્યાંય નહીં હોય. કેમ કે અહીંયા જે આખી આ અરવલ્લીની હારમાળાઓની વચ્ચે નાના નાના ખેતર જુઓ છો કે નાના સાદા સિમ્પલ ઝૂંપડા જેવા ઘર, પથ્થરના કે માટીના પણ બિલકુલ નાના ઘરો. એટલે જ્યાં નજર કરીએ ત્યાં આપણી નજર ચોંટી જ રહી જાય એવો અદ્ભુત આજુબાજુનો આ નજારો. અને ખરેખર જે વાદળો, પ્રકૃતિ, જે માહોલ, વાદળ જેમ પહાડ ઉપરથી ધીરે 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 જતા હોય અને એ માહોલ છે, એ માહોલ ખરેખર એમ લાગે છે કે ચાલો ઘણી વાર કલાક 2 કલાક ક્યાં જતા રહે એવું અદ્ભુત. ભગવાન આ ધરતીની અંદર કેટલો શણગાર સજ્યો હશે. હમણાં થોડાક જ દિવસો પહેલાં આની આ ધરતી હતી આપણને ન ગમતી, કેમ કે ઉજ્જડ ધરતી જેવું મહેસૂસ થતું ને એનુંય વરસાદ વરસો અને ધરતી માતાએ લીલી ચૂંદડી ઓઢીને લહેરાઈ રહી હોય આવું અદ્ભુત જાણે સ્વર્ગથી સુહામણી આ ધરતી અદ્ભુત છે વાલા. હજી આગળ ઘણું બધું છે, તમને હું બતાવતો રહીશ.